ચાલો મિત્રો, કેમ છો? મજામાં? વાઢાઈ કરણ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ જલંધર, અને આ જો અમારા દિનેશભાઈ નું કામ. કેવું રિસોર્ટ ભાઈ? ઓકે. આ જો અમારા દિનેશભાઈએ પેન્ટિંગ કરેલા બાપા સીતારામ ની મઢુલી પણ બનાવેલી છે ભાઈ. ટાઈગર પાણી પી કેમ દિનેશભાઈ? અહીંયા હરણની પાછળ પડી ગયો ચિત્તો. બનાવ્યા હો પણ. હા દિનેશભાઈ, ગટરની યાર તમારી ફિનિશિંગ વાળી દિવાલ છે ને, રફ દિવાલ ઉપર કામ કરેલું છે. આ જોઉં રિયલી જાણે ગાડી ફાડી ખાહે. આ છે હોટલનું નામ. આ છે અમારા દિનેશભાઈ. કેમ છો દિનેશભાઈ? મજામાં ભાઈ. કેમ આ બાજુનો નજારો કેમ છે? હે દિનેશભાઈ? બહુ સરસ, બહુ આહલાદક. ફોન કરું. ગીરની કેરી બહુ પ્રખ્યાત છે ને. જો એના બગીચા બધા એક નંબર જલંધરની કેરી હોય, કે પાણાવાળી જગ્યા રહી ને એટલે મીઠી ને મધુરી બહુ હોય. અહીંની તાલાળાની એક નંબર કેરી આવે. અમે પૂગી ગયા છે ચાંગોદરા, અને અમે જઈ રહ્યા છીએ પ્રીમિયમ હોટલે. મોટો ફોટો લ્યો. પ્રીમિયમ ગીર રેસ્ટોરન્ટ. ચાલો જવા દો. આ નદી છે તો પાણી પૂજન થઈ ગયું. ગાડી ગીર હો ભાઈ. પાણી વાળી ઝરણા ધીરે ધીરે વરસાદ તો નાતા જાવ નહીં વાળા તો નાગે છે ભાઈ. જેને મજા કરવી જવું તો ખરા બનાવ્યું ગાંધી ગીરમાં. હા, એ રિસોર્ટ જ બનતું લાગે ભાઈ. આ રિસોર્ટનું નામ તો શું હોય? કામગીરી ચાલી આવવા દો. વાહ યાર, કેમ ડિઝાઇન બનાવી હે દિનેશભાઈ? મારે તો ચાલશે જ નહીં. યાર રિસોર્ટ કેમ બનાવી ડિઝાઇન દિનેશભાઈ? કઈ ઘટે ખર્ચા કરે આ લોકો.
તો ડામર પૂરો થઈ ગયો. એ એમ જ હોય આમાં. હે હા અમે તો જ નહીં એમ જ તમને એમ કે આ ક્યાં જાય પાછા અંદર કરો તો બધું એક નંબર લાગે. હા હવે તો આપણે કાચા રસ્તામાં જ જવાનું ને. હઉ, ત્યાં આગળ વાતા નહીં કે પછી રેસ્ટોરન્ટ નહીં આવે પણ બીજું આવે. ભાઈ કઈ ડાલો મોતો આવે હે આડા જઈએ. હવે વાત કરીને સીધું નીકળી જવાય. અમે તો અત્યારે કેટલા વાગ્યા છે આપણે? દોઢ તો અહીંયા થયો પીગા તો હજી પૂછ્યા નથી. 100 કિલોમીટરની ઉપર થયો. તે દિવસે તો ડાલામાં તો ભટકી જ જાત તો. ભયંકર જે મમ્મી તારી ગીર ગઈ જો આ રોડ તો જો યાર ડેન્જર. ક્યાં ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. જો હણકાનું આખું ઝુંડ છે હે દિનેશભાઈ. એ હરણ બધાય જોઈ આમ જો એ જોઈ બધાય કે આ કોણ આવ્યું એમ. આ કારો છે આમ જો આખી ટીમ ભાગવા માંડી. દિનેશભાઈ ભાઈ આમ જો અહીંથી જ જોઈને વૈયા ગયા. હા ખેંચી લીધા ને ભાઈ આપણે જોઈને છે ને વૈયા જાય. એને એમ હોય કે આ કોણ હશે એમ. મસ્ત જો ભાઈ લગભગ 50 કઈ છે હા દિનેશભાઈ. અમે આવી ગયા પ્રીમિયમ હોટલે આજે ગીરમાં. બહુ છેટી હોટલ છે ભાઈ. 100 કિલોમીટરની ઉપર થઈ. કાંઈ ઘટન એવા બનાવ્યા છે રૂમ બૂમ ને બધી. આ રિસોર્ટમાં જે બહારથી આવતા હોય ને ટુરિસ્ટ એના માટેની ફૂલ સુવિધા. અંદર કાઉન્ટર છે. દિનેશભાઈ કાંઈ ન ઘટે. બોલો હોટલ વિશે કાંઈ. અવશ્ય મુલાકાત લેજો. અહીંયા આવવા જેવું છે. વાતાવરણ બહુ શાંત છે. માહોલ મસ્તીનો છે. ગીરની અંદર બરોબર વચ્ચે આવેલી છે. એક ફેરી આવો તો તમને બહુ મજા આવશે. આ માલિક બેઠા છે અહીંયા. રમવા માટેની બધી સુવિધાઓ છે. અલગ અલગ
સ્વિમિંગ પુલની વ્યવસ્થા છે મસ્ત, કાંઈ ઘટે નહીં એમ. એક નંબર સ્વિમિંગ પુલ બનાવ્યું જો. સ્વિમિંગ પુલમાં નાહી અને પછી બેસવા માટેની વ્યવસ્થા, ખુરશી ને બધી. એક નંબર બનાવ્યા બધા. આ ટુરિસ્ટ માટે રહેવાની અલગ અલગ રૂમ, એની અંદર સુવિધા પણ એવી હશે. મસ્ત માહોલ જો ભાઈ એનો, મજા જ આવે હવે એમ. આરામદાયક ખુરશી, સ્વિમિંગ પુલમાં નાહી અને પછી ને અહીંયા આરામ કરવાનો એમ. પાછળનો નજારો એક નંબર નજારો. રિસોર્ટે આવો એટલે એક ફરી છે ને તમને મજા જ આવે. આ જમવા માટેની વ્યવસ્થા આગળ. મસ્ત જો ઝૂલા ને બધી રાખેલા છે. આ ગાર્ડનમાં લોન બોન ને બધી પાથરેલું છે. આમાં ખુલ્લા પગે હાલો એટલે મજા જ આવે એમ. કરોડોના રૂપિયા રિઝલ્ટ બનેલું છે, કાંઈ ઘટે નહીં એમ. રિસોર્ટે આવ્યા તો ઘડીક વાર ઝૂલી લઈએ આપણે. એક તો છે ઉપાધિ કરતા નથી. ચલો હવે તૂટી ગયા. હા ભાઈ, હવે જમણવાર પૂરું કર્યું છે હા. અને છેલ્લે દાળ ભાતનો પ્રોગ્રામ કરે છે. બહુ સરસ અને મીઠી મધુર એવી દાળ ભાતનો સ્વાદ લઈ સાદું અને સ્વાદિક. હા, અંદરના હાથ ગેંડી જો હાથ ધોવા માટે એક નંબર બનાવી. મસ્ત બનાવ્યું ટેક્ચર પણ. ગેરમાં રખડવાની મજા આવતી લાગે. હા યાર, કેમ બાકી મજા આવે છે ને. જમવાનું સાદું ને શુદ્ધ ખાધું. હવે રિસોર્ટ, બધા રિસોર્ટની મુલાકાત. આ કેવું રિસોર્ટ છે? અનાપસ કંઈક એવું છે યાર. નામ નથી આવડતું કા. આમાં ઓલો બોર્ડ છે એ ઝૂમ કરીને લઈ ગયો. અચ્છા, હું ઇંગ્લિશના પાવરફુલ રહ્યા ને આપણે. રિસેપ્શન ખિસ્સા મૂકી દેવાય ચાલુ કરી. ના રિયલી યાર, એમાં શું ના ઘટે. આપણે તો બનાવવાનું જ છે એક નંબર. કેમ મસ્ત બનાવ્યો છો દિનેશભાઈ.
વોલપેપર છે પેન્ટિંગ નથી. હે પેન્ટિંગ તો ક્યાં સારી લાગે પણ રાજા રજવાડામાં જે હોય ને ત્યાં તમે હેન્ડ પેન્ટિંગ કરો ને તો તમારે કોઈ જોવાવાળો બી આવે આ રાજા રજવાડામાંથી છે. એ તો હજી માર્કેટ નથી આવી એટલે બાકી એમાં કાંઈ ઘટતું નથી. રાજા રજવાડા જ છે ભાઈ. આ જોઈને તો બધાને કેમ કે ઓમાં હા એ જ મેં કીધું મેં તરત જ કીધું આ પેન છે ભાઈ મૂકીને ક્યાં ભાગ્યા મને દિનેશભાઈ? સાઈડમાં રાખો ને. તમને એમ કે બેસી ગયો લાગે. ના ભાઈ મેં તો બોલાય કે એમાં શૂટિંગ ઉતારવું. હાલો 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 જો અમે પૂગ્યા હે સાસણ અત્યારે. સાસણ ગેટ બધો પ્રવાસ પૂરો કરી હવે પરત પાછા શાસન આવી ગયા. ભાઈ ભાઈ જો કેમ બનાવ્યા હાવજડા. ભાઈ ભાઈ બસ હોટલના પ્રવાસ પૂરી બધા રિસોર્ટના પ્રવાસ પૂર્ણ કરી અને હવે અમે જઈએ છીએ જૂનાગઢ. હવે ગિરનારની ગોઠમાં ગીરમાંથી કા અમે ગયા છે અત્યારે સાસણ.